જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગીતાજીના અમૂલ્ય વચનો। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતા એક સર્વમાન્ય અને આધારભૂત અલૌકિક ગ્રંથ છે। એક નાના સ્વરૂપમાં આટલો વિશાળ યોગ, ભક્તિ અને જ્ઞાનથી પૂર્ણ ગ્રંથ સંસારમાં બીજો કોઈ નથી। બધા વેદોનો સાર એમાં છે। એનો થોડો અભ્યાસ કરવાથી પણ એ સરળતાથી સમજાઈ જાય છે। આજે આપણે ગીતાજીના અમૂલ્ય 9 વચનો સાંભળીશું, જે જીવનમાં ઉતારવાથી જીવન ધન્ય બની જાય છે અને વ્યક્તિના દુઃખ અને શોકનો અંત થાય છે। હવે આપણે સાંભળીશું ગીતાજીના 9 અમૂલ્ય વચનો, જે શ્રી કૃષ્ણ ભગવાને માનવ કલ્યાણ માટે કહ્યા છે। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પાપ થાય તેવું કમાશો નહીં। સંતોષ એ અખૂટ ખજાનો છે। ફળની આશા રાખ્યા વગર જ કામ કરવું। જેના મુખમાં પ્રભુનું નામ નથી તેને મુક્તિ પણ નથી। સદગુણોને ગ્રહણ કરો અને દુર્ગુણોનો ત્યાગ કરો। સત્ય ઈશ્વરનું સ્વરૂપ છે। અસત્ય જેવું કોઈ બીજું પાપ નથી। ઈર્ષા, દંભ અને અહમ એ ત્રણેયથી હંમેશા સજાગ રહેવું। મારું મારું કરનારને ભગવાન મારે છે અને તારું તારું કરનારને ભગવાન તારે છે। આપણું દુઃખ એ આપણા જ કુકર્મનું ફળ છે અને આપણું સુખ એ આપણા જ સત્કર્મનું ફળ છે। મિત્રો, આ હતા ગીતાના અમૂલ્ય 9 વચનો, જેને જીવનમાં ઉતારવાથી દુઃખ અને શોક નાશ પામે છે અને જીવન ધન્ય બની જાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।